નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। હાલમાં સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ચાલી રહ્યું છે અને અંતર્ગત રાજપીપળા નગરપાલિકાની હદમાં પણ સર્વે માટેની ટીમો આવીને સર્વે કરીને ગઈ છે। બીજી તરફ સર્વે ચાલી રહ્યું છે ત્યારે આજે રામનવમીના તહેવાર નિમિત્તે નગરમાં શોભાયાત્રા નીકળવાની છે અને આ યાત્રાના રૂટ ઉપર રાજરોક્સી સિનેમા આંબેડકર ચોક પાસે છેલ્લા કેટલાય દિવસથી જાહેર ભૂગર્ભ ગટરના મળમૂત્રના પાણી ઉભરાઈ રહ્યા છે અને લોકો આ જ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક સત્તાધીશોને આ ગટરને સમારકામ કરવાનું કેમ સૂઝતું નથી તે પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે। કેટલાક લોકો અને વાહન ચાલકો આ ગટરના ગંદા પાણીના કારણે સ્લીપ ખાઈને પણ અહીંયા રોડ પર પટકાયાના બનાવો પણ છેલ્લા 2 દિવસમાં બની ચૂક્યા છે। સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓ પાસેથી આ માહિતી મળી રહી છે। આસપાસ દુકાનો ધરાવતા વેપારીઓ અને રોજિંદી અવરજવર કરતા લોકો આ ગંદા પાણી વચ્ચે રહીને અવરજવર કરવા માટે મજબૂર છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને આ ગંદુ ગટરનું પાણી દેખાતું નથી। એની સાથે સાથે આજે રામનવમી તહેવાર નિમિત્તે જે શોભાયાત્રા નીકળવાની છે હરસિદ્ધિ માતા મંદિર પાસેથી અને સમગ્ર નગરમાં ફરવાની છે, ત્યારે આ નગરમાં જે સબજેલ પાસે પણ ગંદી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને આંબેડકર ચોક રાજરોક્સી ટોકીજ ચોકડી પાસે પણ આ જ પ્રકારની નરકાગાર જેવી પરિસ્થિતિ છે। ત્યારે શું લોકો અને આ જે શોભાયાત્રામાં લોકો નીકળશે તે આ ગંદા અને અપવિત્ર પાણીના વચ્ચેથી પસાર થઈને જશે એ આપણે જોવાનું છે। અમે નર્મદા લાઈવના માધ્યમથી અગાઉ પણ કહી ચૂક્યા છે કે નગરમાં જે ભૂગર્ભ ગટર યોજના બનાવવામાં આવી છે તે નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને એના દુષ્પરિણામો ઘણા સમય અગાઉ જ મળવાના શરૂ થઈ ગયા છે। તેમ છતાં યેનકિન પ્રકારે આ યોજનાને સફળ બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પરિણામ તમારી સામે છે। આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો।